ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. ચાલો, સેટરડેનો દિવસ છે અને સવારમાં જો મસ્ત મજાનું વેધર છે. આજકાલ તો વેધર એટલું સરસ રહે છે. વરસાદ અહીંયા બહુ પડતો નથી ને એટલા માટે. બાકી અમદાવાદ, સુરત બધી જગ્યાએ ખૂબ જ વરસાદ પડ્યો છે અને અમદાવાદમાં તો પાણી ભરાઈ ગયા છે, જેમ સુરતમાં ભરાણા હતા ને એ રીતના. અમારે અહીંયા કાલે રાત્રે વરસાદ આવતો હતો, બટ એટલો નથી આવ્યો. સવારે બી હતો, આમ થોડો થોડો શું કહેવાય, અડધી કલાક આવે પાછો રહી જાય, અડધી કલાક આવે પાછો રહી જાય, એવી રીતે વરસાદ પડ્યો છે. અત્યારે તો સરસ એકદમ શું કહેવાય કે ડ્રાય છે, વરસાદ પણ નથી ને થોડું એવું આમ ઉજાસ છે. હવે જોઈએ થોડી વારમાં શું કહેવાય કે વાતાવરણ તો કંઈ ચેન્જ થતા ટાઈમ નથી લાગતો. તો જો પહેલાં તો મસ્ત મજાનો જો આ વ્યૂ જોઈ લઈએ. ચોમાસામાં એટલી મજા આવે ને સરસ અહીંયા જો જોવાની, પણ જો સ્કાય થોડું આમ એવું તો છે જ કે હવે વરસાદ તો આવશે જ, કેમ કે અત્યારે તો એની સિઝન છે અને આવવો ખૂબ જરૂરી છે. જો સાવ રોડ કોરા છે અત્યારે તો ચાલો, મારે છે ને ઘી બનાવવાનું છે, તો મલાઈ કાઢીને રાખી છે. તો સૌથી પહેલાં કામ એ કરું, કેમ કે જો એ કામ સાંજ ઉપર ડીલે થાય છે ને તો પછી સાંજે તો પોસિબલ જ નથી થતું. એટલે અત્યારે 11, સાડા 11 જેવું થઈ ગયું છે, નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. તો સૌથી પહેલાં ઘી બનાવવાનું કામ છે ને એ સ્ટાર્ટ કરી દઈએ. આપણે લેડીઝને છે ને ઘરમાં એટલા ઝીણા મોટા નવા નવા કામો નીકળી જ જતા હોય છે કે આપણને આમ ક્યારેય એવું ન થાય કે બસ હવે આપણે કંઈ કામ નથી અને આરામથી છે ને હવે નેક્સ્ટ 2-3 ડેઝ આપણે પોતાની એક્ટિવિટી માટે ટાઈમ કાઢીશું. એટલે હંમેશા છે ને હું બહુ જ મારા રેગ્યુલર વિડીયોઝમાં કહું છું કે એવરી ડેના રૂટીનની સાથે પોતાની સેલ્ફ માટે ટાઈમ કાઢતા જરૂરથી શીખવાનું. અને મને ઘરમાં નાનું મોટું ડેકોર કરવું ખૂબ જ ગમતું હોય. અમુક ગ્રોસરી સેટ કરવી, એટલે આપણું જે કામ છે ને એને જ મેં એક હોબીના પેલામાં ચેન્જ કરી નાખ્યું છે. કરી દીધું છે કે મતલબ બનાવવા મેં મૂકી દીધું છે. તો પહેલું મલાઈ કાઢીને અને બહુ જ બધું છે ને ભેગી થઈ જાય, ઘણી વખત ટાઈમ ન મળે ને. હવે તો હું છે ને એવું કરું છું, એક તપેલી મલાઈ બને ને તો તરત જ ઘી બનાવી નાખું, એટલે એક સાથે બહુ હેક્ટિક ન થઈ જાય. બટ હમણાંથી કંઈક ટાઈમ નહોતો અને યાદ પણ નહોતું આવતું, એટલે રહી જતું હતું. બટ આજે તો મેં તો કરી જ નાખું. સેટરડે સન્ડેમાં છે ને મોટા ભાગના આવા કામો હોય ને એક્સ્ટ્રા, એ નીકાળી દઈએ ને તો બહુ સારું પડે. આજે જો વેધર પણ સરસ છે એટલે કપડાં સુકાઈ જશે. રોજે રોજ જો આમ છાંટા છાંટા આવતા હોય છે, બટ આજે તો છાંટા પણ નથી અને એકદમ છે ને ડ્રાય છે. બધી જગ્યાએ કેટલો વરસાદ પડે છે. મને તો એ જ થાય કે અમારે અહીંયા પડશે કે નહીં પડે. જો કપડાં પણ સુકાઈ ગયા છે અને આ છે જો અમારો યુટિલિટી એરિયા કહેવાય ને. મને કમેન્ટ આવેલી હતી, તમારો યુટિલિટી એરિયા બતાવજો, વોશ એરિયા. તો જો સિમ્પલ છે એકદમ, આમ છે ને લાંબો છે અમારે. અને ઉપર અહીંયા બધું જો શું કહેવાય લિક્વિડ અને વાસણનું કપડાનું રાખ્યું છે. નીચે અહીંયા મશીન છે, અહીંયા એક જણ બેસી શકે એટલી જગ્યા છે. આમ છે લાંબુ ઘણું આવી રીતે. અને આ વાળી જો મેં વેલ અમારે શું કહેવાય મસ્ત ઉગી ગઈ છે. આ 3 કુંડામાં વાવી છે અને 3માં મસ્ત એના બી છે ને એ થઈ ગયા છે. અહીંયા જો હવે મારે છે ને દાળ બફવા માટે મેં રાખી દીધી છે. અહીંયા જો કુકરમાં દાળ બફાઈ છે અને અહીંયા ઘી બને છે આપણું. જો ઓલમોસ્ટ ઘી હવે થોડી વારમાં બની જશે. રોટલો અને દાળ અને બીજું બનાવવાનું છે. હા, રોટલો અને દાળ છે જમવામાં. તો આજે એકદમ સિમ્પલ છે, કેમ કે આજે શનિવાર છે. પણ મિક્સ દાળ કરી છે. અડદની દાળ છે ને બહુ હેવી લાગે છે મને જમ્યા પછી, એટલે તુવેર, મગની અને મસૂરની 3 મિક્સ દાળ કરીને બાફવા માટે રાખી છે. રોટલો બનાવીશ, રોટલી બનાવશે માસી. બાકી છે હા માંડવી પાક બનાવવાનો છે. મારી પાસે છે ને માંડવીનો ભૂકો ઘણા દિવસથી પડેલો છે, તો મેં એનો યુઝ કરી નાખું. થોડો એને શેકી અને માંડવી પાક જેવું બનાવી નાખીએ તો યુઝ પણ આવી જાય. કેમ કે આજે મેં થોડું ઘણું ફ્રીજમાંથી પણ વધારાનો બધો સામાન છે ને એ કાઢ્યો છે. તો ચાલો માંડવી પાકની રેસીપી શેર કરીશું. બાકી નોર્મલ દાળ રોટલો તો છે જે રેગ્યુલર આપણે જમતા હોઈએ. ઘરમાં આપણે જે કામો કરવાના છે ને એ કામોનું એવું છે કે આપણને ગમે કે ન ગમે આપણે કરવું તો પડે જ. એમ જોબમાં પણ એવું જ હોય છે. જોબ તમને ગમે કે ન ગમે પણ આપણને એ જોબ તો કરવાની છે. બટ જે આપણે કામ કરીએ છીએ ને, જે પરમેનન્ટ કરવાનું જ છે કામ, એ કામમાં જો આપણે ઇન્ટરેસ્ટ લઈએ, નવી નવી એક્સાઇટમેન્ટ ક્રિએટ કરીએ, કંઈક એમાંથી અલગ જાણવાની કોશિશ કરીએ અને એમાં ખૂબ ઇન્વોલ્વ થઈએ ને, તો આપણને એ કામમાં પણ રુચિ આવે, ઇન્ટરેસ્ટ આવે. અને ઇન્ટરેસ્ટની સાથે જે આપણી ફરજના કામો છે ને એ કરીએ ને, તો મને એવું લાગે કે એકદમ આપણા માટે આસાન થઈ જતું હોય છે. એવી જ રીતના મેં પણ સેમ એમ જ કર્યું છે. મને અત્યારે હોમમેકિંગ, ઘરના કામોનું સેટ કરવું, ઘર મેનેજ કઈ રીતના કરવું, એ બધી વસ્તુઓ મને ગમવા માંડી છે. કેમ કે મેં યુટ્યુબની સાથે એને કનેક્ટ કર્યું છે અને ક્યાંક ને ક્યાંક મારી જે હોબી છે ને એ પણ આમાંથી પૂરી થાય છે અને એની સાથે સાથે મારા ઘરના કામો છે ને એ પણ નીકળતા જાય છે.
કઠોળ પલાળવા કઈ રીતના ને એની મને ઘણી બધી રિક્વેસ્ટ આવી હતી. તો કઠોળ જે હોય એને ધોઈ 2-3 પાણીથી અને નોર્મલ જે ટેપ વોટર હોય આપણું જે પીવાનું પાણી એમાં પલાળીને રાખી દેવાના છે. હંમેશા કોઈ પણ કઠોળ આપણે પલાળીએ ને તો જેની જે રિક્વાયરમેન્ટ હોય ને, જેમ કે મગને 3 કલાક પલાળીએ 3-4 કલાક તો એ ફૂલી જતા હોય છે. એવી રીતે ચણાને 7 થી 8 કલાક તો રાખવા જ પડે. એટલે 7 થી 8 કલાક માટે ચણા રાખી દીધા છે. વિડીયોના એન્ડમાં હું તમને બતાવીશ કે એને આપણે કઈ રીતના સ્ટોર કરવા છે. ઘી બનવા માટે રાખી દીધું છે અને જ્યારે સ્કૂલમાં રજા હોય ને ત્યારે સમયનો એકદમ છે ને સદુપયોગ કરી લઉં છું. નાના મોટા આવી રીતના કોઈ ડ્રોવર્સ હોય, રેક્સ હોય એ સાફ કરવાના હોય તો આ ટાઈમે બેસ્ટ ટાઈમ હોય છે કે જ્યારે કોઈને આપણે ટાઈમિંગ સાચવવાના ન હોય, સ્પેશિયલી છોકરાઓના. અને મેં છે ને જો DIYમાંથી જે સ્ટ્રીપ લાઇટ લીધી હતી અને આ ફ્લાવર વાસ જે કાચનું છે ને એ પણ મેં ત્યાંથી જ લીધેલું છે. તો એને આવી રીતના હું ફ્લાવર વાસની અંદર નાખી દઈશ. એકદમ નાની અને સરસ સાઇઝ છે. અને બીજો એક ફાયદો એનો એ છે કે એ સેલથી ચાલે છે. એટલે હવે હું હમણાં થોડી વારમાં એમાં સેલ નાખી અને સ્ટાર્ટ કરીને તમને બતાવીશ. તો જો અમારું ઓલમોસ્ટ જે રેક છે ને ક્લીન થઈ ગયું છે. અને આવી રીતના નાની મોટી છે ને ઘરની સફાઈ કરવી મને ખૂબ જ ગમે છે. અને ડેકોર કરવું ખાસ મને વધારે ગમે છે. આવી રીતના જે ફ્લાવર્સ હોય ને એ હું ઘણીવાર અમુક ટાઈમે ચેન્જ કરતી હોઉં છું, જેથી આપણને થોડી એમ અલગ વાઇબ્સ છે એ એવરી ટાઈમ આવે. અને જો આ છે મલ્ટી કલર છે. મને એમ હતું કે પેલી ગોલ્ડન કલર આવશે, બટ મલ્ટી કલર આવી છે, પણ એ પણ મસ્ત લાગતી હતી. અને સેલની સાથે હોય ને એટલે એક ફાયદો એ થાય કે આ મોટા સેલ આપણા ઘરમાં ઓલરેડી હોય જ. જ્યારે પણ ખાલી થઈ જાય તો તરત જ આપણે એને રીયુઝ કરી શકીએ પાછું. લસણ પણ થોડું ખાલી થઈ ગયું હતું એટલે સાથે સાથે લસણ પણ ફોલી નાખ્યું છે. અને આજે થોડું ઘણું છે ને મેં ફ્રીજમાંથી પણ અમુક વધારાની વસ્તુઓ કાઢી છે કે આપણે 4-5 દિવસે ફ્રીજમાં થોડો હાથ ફેરો કરવો જ પડે કે જૂની વસ્તુ ક્યારેક પાછળ રહી ગઈ હોય તો આપણે ધ્યાનમાં ન આવી હોય. એવી રીતે આજે મેં જોયું ને કે માંડવીનો ભૂક્કો ઘણા સમયથી પડેલો હતો એટલે મેં કીધું ચલો એનો માંડવી પાક બનાવવાની કોશિશ કરું. મેં પહેલી વખત માંડવી પાક બનાવ્યો છે. એટલે ભૂક્કો ઓલરેડી બનાવેલો હતો એટલે મેં થોડો એને ડ્રાય રોસ્ટ કરી અને સાઈડમાં રાખી દીધો છે. જેટલી મેં માંડવીનો ભૂક્કો લીધો છે ને એનાથી અડધી ખાંડ લીધી છે. થોડું એમાં પાણી એડ કરીને આપણે ચાસણીને ઉકાળવાની છે. 1 તારની ચાસણી આપણે અહીંયા રેડી થઈ ગઈ છે. હું આવી રીતે આમ ચેક કરું, મને મતલબ મારા મમ્મી ને બધા જે લોકો કરતા હોય ને એમાંથી મેં શીખેલું છે. અને બસ જો 1 તારની ચાસણી થઈ જાય એટલે એમાં મેં 1 વાટકો એવું ટોપરું અને જે માંડવીનો ભૂક્કો હતો એ થોડો કરીને બધો એડ કરી દીધો છે. તરત જ આપણે એને મિક્સ કરી દેવું પડે, નહીંતર એ થોડી વારમાં જ છે ને આમ જામવા માંડતું હોય છે, કડક થવા માંડતું હતું. એટલે થાળી ઓલરેડી મેં ઘીની ગ્રીસ કરીને રાખેલી જ હતી રેડી. બધું એમાં નાખીને જો આવી રીતે ટેપ કરીને થાપી દીધું છે. અને ગરમ હોય ને ત્યારે જ એમાં છે ને કટ્સ લગાવી દેવાના. ફ્રેન્ડ્સ જો સાંજ પડી ગઈ છે અને હું થોડી રેડી થઈ ગઈ છું. થોડી વાર આમ સૂતી તો નહોતી, બટ એમ જ થોડી આંખ લાગી ગઈ હતી. ઉઠીને ફ્રેશ થઈ હવે ચા મૂકી છે. અને જો આ માંડવી પાક છે ને એ સરસ હવે સેટ થઈ ગયો છે. તો એક ડબ્બામાં ભરી લઉં. અને હમણાં થોડી વારમાં છે ને ઘરે ગેસ્ટ આવવાના છે તો બસ એમની જો અમે વેઇટ કરીએ છીએ. પણ તો ક્યારનું આમ એક્સાઇટેડ હોય. કોઈ આવવાનું હોય ને એને જો ખબર પડે ને કે કોઈ આવવાનું છે એટલે એને બહુ મજા આવે. તો હોલ મોટો થાય ને. કેટલી જગ્યા છે? 243. તો ઘણી 236 જાજી છે. 236 ગજ છે ને. એટલે વાર કેટલા થાય? હવા વાર જ થાય ને. ટ્રાન્સફોલ એ માનો જાય વચ્ચે પડી ગયો. વચ્ચે બોલો. मैंने मम्मा को तो कन्विंस कर ही दिया और साथ में मैंने उनको ब्लॉग बनाने से भी कन्विंस किया। मम्मा સો ચાલો ફ્રેન્ડ્સ, જો જમી લીધું છે અને હવે રાતનું કિચન ક્લિનિંગ થાય છે. કાલે છે ને માસી ન થવાના રજા ઉપર છે. પ્રહાન જો કઈક અવાજ કરે છે. કોને ભસે છે કે કૂતરા? હા, હું એમ કહેતી હતી કાલે છે ને માસી નથી આવવાના એટલે વાસણ થોડા ઘણા છે ને તો હું અત્યારે જ કરી લઈશ. તો આજે મારા ઘરે મારા મામા અને મામી અને એની ડોટર 3 લોકો આવ્યા હતા. એ લોકો એમના થોડા બીજા કામથી આવ્યા હતા અને ટાઈમ હતો એટલે 1-2 કલાક જેવું મતલબ ઘરે બેઠા હતા. રોકાવાનું પોસિબલ નહોતું એમના માટે એટલે પછી રોકાણા નહોતા અને તરત જ વેરાવળ જવા માટે એ લોકો ફરી પાછા નીકળી ગયા હતા. અને અહીંયા અમે જમી લીધું છે. તો એ લોકો ભજીયા અને બધી વસ્તુ એ જ લાવ્યા હતા કેમ કે એમને ત્યાં હોટલ છે. અને મને મારી તો આ બધી બચપનની મેમરીઝ છે. જ્યારે બી વેકેશનમાં જતા તો સમોસા ભજીયા મામાના અને દહીંવડા પણ હતા સાથે. બટ અમે લોકોએ રાતે નથી ખાતા. હવે હું એ પછી કાલે ખાઈશ. અને બસ જો આજે માસી ન આવવાના એટલે વાસણ પણ મારે જ કરવાના હતા. તો બને ત્યાં સુધી છે ને જ્યારે
બી હું રૂટીનમાં લગભગ હું છે ને નાઇટ ક્લિનિંગનું મારું રૂટીન બતાવતી નથી, બટ આજે મેં કીધું ચલો મારે વાસણ પણ કરવાના છે ને, તો સાથે સાથે એક નાઇટ રૂટીન જે કંઈ ક્લિનિંગ રૂટીન હોય ને કિચનનું એ બતાવી દઉં. તો થોડા ઘણા વાસણ હતા એટલે મેં અહીંયા જ કરી લીધા છે. આમ પણ જ્યારે પણ માસી ન હોય ને ત્યારે મોટા ભાગે વાસણ હું અહીંયા સિંકમાં જ કરી લેતી હોઉં છું. આ રીતની છે ને મારી પાસે પેલી બેગ છે, એરટાઇટ બેગ્સ છે, અને 2 બેગ મેં લીધી છે કેમ કે 500 ગ્રામ ચણા હતા ને એટલે. અને 7-8 કલાક થઈ ગઈ છે. પાણી બધું જો આપણે કાઢી લઈશું અને સરસ મજાના આપણા ચણા છે ને એ એકદમ ફૂલી ગયા છે. પાણી નિતારી લેવાનું છે ચાળણીમાં, અને કોરા કરવાની એવી કંઈ જરૂર નથી. આમનામ જ જો આપણે એને થોડા થોડા છે બંને બેગમાં ભરી દઈશું. એકદમ છે ને ટાઈટ પેક નહીં કરવાનું, થોડી વચ્ચે ગેપ જરૂરથી રાખવાનો, અને જો આવી રીતના કરી નાખવાનું. આ રીતની મારી 2 બેગ જે ભરાણી છે, એક આખી અને એક અડધી. હવે આને ફ્રીઝરમાં બસ મૂકી દેવાની છે, અને જ્યારે પણ યુઝ કરવી હોય ત્યારે આપણે ચણા કાઢી અને કુકરમાં પાણી નાખી અને મીઠું નાખીને બાફી લેવાના છે. જે કાચા આવી રીતના હોય ને કઠોળ પલાળીને જે સ્ટોર કરેલા, એ વધારે ટાઈમ રહેતા હોય છે કમ્પેર ટુ આપણે બોઇલ કરીને જે સ્ટોર કરતા હોય ને એના. તો જો મોટા ભાગે એકદમ છે ને ચોખ્ખું કિચન, ડાઇનિંગ અને હોલ કરીને પછી જો સુવા જતી હોઉં છું. આ મારું એવરી ડેનું રૂટીન છે. અને બસ ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય, આવજો, ટેક કેર.